ધીરુભાઈ એક શિયાળું જોવા મળ્યું છે. એક શિયાળું ને એક બોયું. અહીંયા બોયું અને જીરું પેલા શિયાળું બતાડો. વયું જાય તો જવા નહીં દેવાનું, પાછું વયું જાય તો મારા કલેજા જરૂર. અહીંયા છે શિયાળું, બોયું બોયું બોયો બોયો થોડીયું કહેવાય નાનું આમ આને એલા એલા ક્યાં જઈશ. જો ભાઈ આને કહેવાય હોંઢિયું. હરખું વિડીયોમાં બતાવો પપ્પા. અહીંયા મસ્ત નાનું ઈ તો આમ જો ઉપર હોંઢિયું પડ્યું એલા ખાલી ઉપર જ હતું. જો ભાઈ મિત્રો આમ જો ખાલી મારા પપ્પા ક્યાં ડિસ્કો હકલા તમે ખાલી આમ જો હા નહીં રહેતે હું જાળવીને ડિસ્કાને હકલતા શું કરવા ખબર છે? શું કરવા તમે ખાલી કમેન્ટ કરો. તો હાલો ફ્રેન્ડ્સ, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી મિત્રો. ને મારા વાલા અત્યારે છે ને વાત કરીને તો દી હાથમાં છે ને મારા પપ્પા અત્યારે પાછા દરિયામાં છે ને ડિસ્કો મૂકવા ગયેલો પેલું એથી દરિયો અત્યારે ખાલી થાય છે. તો મિત્રો હાલો હું તમને ગાય ગામ બતાવી દઉં ને આગળ પાછું ટૂંક સમયમાં અંધારું થઈ જાય. તો હાલો પહેલાં છે ને ડિસ્કો બતાવી દઉં ને મારા પપ્પા કેટલા પાણીમાં મૂકવા ગયેલા છે ને એ બતાવી દઉં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો હા તમને એક વાત કહું કે મિત્રો તમે જે ભાઈ કમેન્ટ કરશો ને કે કમેન્ટ કરી દો ને કે ભાઈ મારો વિડીયોમાં નામ લ્યો, જે ભાઈની કમેન્ટ આવશે 5 કમેન્ટો આપણે લેવું એક આખા વિડીયોમાં કમેન્ટો કરી દેજો ને આપણે વિડીયોમાં એ ભાઈનું નામ લઈશું. તો હાલો તો ભાઈ અમે મારા પપ્પા અત્યારે મૂકવા ગયેલા છે. તો કેટલા આઘા છે એમ તો આપણે આઘા ઊભા છીએ મિત્રો. ગોઠણે પાણીમાં ગયેલા છે ને અહીંથી અહીં સુધી પાથરેલો છે. તો મિત્રો હવે આપણે છે ને ફાઇનલી મારો પપ્પા અત્યારે ભાઈ ડિસ્કો હકલતા જાય છે. અને અહીંથી તો ભાઈ ડિસ્કો ભાઈ જૂનો છે. ડિસ્કો નવો નથી મારા વાલા, નવો બનાવવાનો છે. ટૂંક સમયમાં નવો બનશે, તમે જોયા કરો ખાલી જુઓ. અહીંથી છે તમે છે તો ભાઈ અંધારું થઈ ગયું છે અને હવે છે ને એક જ પાણ લેવાનું છે. આમાં એટલું શાક પડે ને એ બધું તમને બતાડવાનું છે. હાલો હવે કારણ કે આમ તો મુકાય એવું નથી. હવે ના એન્ડ આવી ગયો છેલ્લો. જો ભાઈ દરિયો હાવ ખાલી. ધીરુભાઈ એક શિયાળું જોવા મળ્યું છે. એક શિયાળું ને એક બોયું. અહીંયા બોયું અને જીરું પેલા શિયાળું બતાડો. વયું જાય તો જવા નહીં દેવાનું, પાછું વયું જાય તો મારા કલેજા જરૂર. અહીંયા છે શિયાળું તે નાનું અમથું. જો ભાઈ આ છેલ્લી છે આપણી, જોરદાર છેલ્લી છે. જો કેમ પણ હવે વયું ગયું ને. એક અહીંયા છે બોયું બોયો થોડીયું કહેવાય નાનું આમ આને એલા ક્યાં જઈશ. હાલો ભાઈ 2 વસ્તુ મુરતમાં નીકળી ગયું એટલે ભાઈ મજા ભાઈ. તો મારા અંદાજે હશે ખરું, કેમ લાગે જો છે શું બતાવો. જો ભાઈ વયું આવે જો મળ્યું હોંઢિયું નાનું હોંઢિયું. જો ભાઈ આને કહેવાય હોંઢિયું. હરખું વિડીયોમાં બતાવો પપ્પા. અહીંયા મસ્ત નાનું અમથું છે ભાઈ. કેમમાં કેટલું હલવાઈ ગયું એ તો આમ જો ઉપર હોંઢિયું પડ્યું એલા ખાલી ઉપર જ હતું. તો નકર વયું જતા બતાડે નહીં તમને મારા છે વાળ. તો મિત્રો આમ જુઓ ખાલી મારા પપ્પા ક્યાં ડિસ્કો હકલા તમે ખાલી આમ જુઓ હા નહીં રહેતે હું જાળવીને ડિસ્કાને હકલતા શું કરવા ખબર છે? શું કરવા તમે ખાલી કમેન્ટ કરો. ફાટે નહીં હાટું મારે કલે જાઓ. જો ભાઈ ડિસ્કાનો એન્ડ આવવા મળ્યો છે. હા એન્ડ આવી ગયો. એન્ડમાં કાંઈ વસ્તુ જોવા મળી જાય તો મજા આવી જાય મારા વાલા. છે કાંઈ અહીંયા કંઈક લાગ્યું ને શિયાળો હે તો હાઈ મેં કીધું કાંઈક માછલું પીડ્યું ઝીંગો બિંગો લાગે તો કાંઈ નહીં. તો ભાઈ હકલીને જો ભાઈ સિટકા છીએ. હવે મેં કીધું તમને શાક બતાવી દઉં. જુઓ ખાઈ લે શાક તમે જોઈ લો. બે હોંડિયા છે અને એક શિયાળ ને એક નાનું તું ધોળું. તો મિત્રો ફાઇનલી એને મારા વાલા ડિસ્કાનો વિડીયો આપણે બનાવ્યો વસૂલ કર્યો છે. અને ઘણું બધું શાક પડ્યું છે, ઘણું બધું એટલે 4-5 વસ્તુ નીકળ્યું છે. વિડીયો આમ જોવા મળ્યું બહુ અહીંયા 2-3 હોંડિયા છે. એકાદું શેળવો, એકાદું ઓલું શું કહેવાય બોયો નાનો આમ તો ધોળું, એવું બધું જોવા મળ્યું છે. મિત્રોને તમે વિડીયો જોયું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારા વાલા. હાલો બાય બાય, મળીશું નવા વિડીયોમાં. ત્યાંથી બધાને બાય બાય, જય માતાજી.